નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અકસ્માતની જે ઘટનાઓ છે એમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે મંગલ પાંડે જે રોડ છે ત્યાં આગળ એક ડમ્પર દ્વારા એક કાર ચાલકને જે સ્વિફ્ટ કાર છે એને ટક્કર મારી છે અને ઓન ડ્યુટી VMSS ની આ ગાડી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ કારની હાલત છે, આ સ્વિફ્ટ કાર છે ત્યાં આગળ વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં અકસ્માત થાય છે। આની પહેલા પણ આપણે જોયું હશે કે ઘણા બધા ડમ્પરો દ્વારા વડોદરાના નાગરિકોનું ભોગ લીધું છે। વડોદરા મહાનગર સેવા સદન ઓન ડ્યુટી VMSS આ જે ગાડી છે, આ જે ડમ્પર છે, આ ડમ્પર દ્વારા અહીંયા આગળ એક મારુતિ કારને ટક્કર મારી છે અને આપ જોઈ રહ્યા છો કે આ ગાડીની જે હાલત છે, આમાં જે પરિવાર બેઠો હતો એ બચી ગયો છે। એમના પરિવારના સાથે જ વાત કરીશું। શું કહેશો, કયો રોડ છે, શું થયું? મંગલ પાંડે રાત્રિ બજાર રોડ છે। અમે અહીંયાથી ઘરે જતા હતા ગાડી ટર્ન લઈને, આ ભાઈએ બ્રેક સ્લો નહીં કરી, ફૂલ સ્પીડમાં ચાલુ ફોન પર ચાલુ બાદ પર આવતો હતો અને ડાયરેક્ટ અહીંયા ગાડી ઠોકી નાખી છે, બમ્ફર કૂદે અને અહીંયા બ્રેક બી ઓછી નહીં કરી બમ્ફર પર, ડાયરેક્ટ કૂદાઈને આવી ગયો છે એ ગાડી। અમે બંને ફેમિલી હતી, મારી વાઈફ, મારો સાળ, એમના 2 છોકરા હતા, કોઈને કશું થયું નહીં, સારું છે। નુકસાન થયું છે? નુકસાન થયું છે એ ભાઈ નશાની હાલતમાં છે। હા, નશાની હાલતમાં છે ભાઈ। ડ્રાઈવર છે? હા, ડ્રાઈવર છે ભાઈ। અને બહુ ફૂલ સ્પીડમાં તો ચાલુ ફોન પર હતો એ ભાઈ। ડમ્પર ચાલક જે છે એ ફૂલ સ્પીડમાં હતો અને નશો કરેલો છે એવું કાર ચાલકનું હાલ અત્યારે કેવું છે। અને આપ જોઈ રહ્યા છો જે ફેમિલી હતી, લેડીઝ કઈ કે લેડીઝને બોલાવો, લેડીઝ બેન, અહીંયા આવી જાઓ। શું કહેશો, જે રીતે આ અકસ્માત થયો છે, તમારો જીવ પણ બચી ગયો આજે? અમે ગાડી લઈને આવતા હતા અને ડ્રાઈવર ફોન પર લાગેલો હતો, બરાબર પીધેલો છે અને એને બ્રેક પણ નહીં મારી, જમ્પર હતા, બ્રેક મારી જોઈએ છતાં એને બ્રેક નહીં મારી, ફૂલ નશામાં છે અને ફોન પર વાત કરતેલો। એથી એને ફાસ્ટ લેવા અમારે ટર્ન મારવામાં એને પણ જોયું નહીં કે ગાડી આવે છે, તેને ધીરી પાડવી ના જોઈએ। આ તો વારંવાર વડોદરામાં એક્સિડન્ટ થાય છે, એની જિમ્મેદારી કોણ લેશે? આટલું કેવું છે મારે, બસ। તમારું જીવ બચી ગયો, નહીં તો આજે અમને હાઈવે વાળો કચરી જ કરી નાખો તો મને, આખું ફેમિલી અમારું આજે ફિનિશ થઈ જાત। 5 જણ ઓફ થઈ ગયા। હા, આની કાર્યવાહી કડક કરો, બસ આટલું જ મારું નિવેદન છે। કાર્યવાહી કડક કરો એવી પરિવાર માંગ કરી રહ્યો છે। અને વડોદરામાં આપણે જોયું હશે કે હાલ જ હાઈવે પર જે અકસ્માત થયો હતો એ અકસ્માતમાં 5 નિર્દોષ વડોદરાના જે નાગરિક હતા એમનું પણ જીવ ગયું હતું। દર્શક મિત્રો, સવાલ એ છે કે વારંવાર આ યમરાજ બનીને જે આ ડમ્પરો ભરી રહ્યા છે એની વિરુદ્ધ કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, એના પર પણ સવાલ ઉભા થાય છે। ગાડી નંબર છે, આપ નોટ કરી લેજો, GJ06BV 8639। આ જે ડમ્પર છે એ ડમ્પર ચાલકે આ ટક્કર મારી છે અને પરિવારનો આરોપ છે કે આ પીધેલી હાલતમાં હતા અને ફૂલ સ્પીડમાં આવી રહ્યા હતા અને મોબાઈલ પર વાત કરી રહ્યા હતા। સવાલ એ છે કે ટ્રાફિક પોલીસ ક્યાં છે? અત્યારે આટલો મોટો અકસ્માત થયો છે, ટ્રાફિક પોલીસ આપને દેખાતી નહીં। આપ જોઈ રહ્યા છો કે જે ટ્રાફિક જામ થઈ ગયો છે, અકસ્માત થયો છે, એવામાં પણ પોલીસની જે કામગીરી છે એના પર સવાલ ઉભા થાય છે। કઈ છે ડમ્પર ચાલક, કઈ છે? આ મંગલ પાંડે રોડ છે અને મંગલ પાંડે રોડ પાસે આ જે અકસ્માતની ઘટના છે એ બની છે અગોરા મોલની એક્ઝેક્ટ સામે। કઈ કે ડ્રાઈવર એને પકડીને ડ્રાઈવર પેલી બાજુ ગયો લાગે છે। આ ડ્રાઈવર કઈ ગયો? ડ્રાઈવર ભાઈ, આ ડમ્પર ડ્રાઈવર કઈ ગયો? હા, બોલાવ એને, કઈ છે? કઈ છે?
પકડો એ બાકી ના જાય. કઈ ગયો એનો ડ્રાઈવર? કઈ ગયા ડ્રાઈવર ને પકડો, કઈ ગયો એ નશામાં હતો ડ્રાઈવર. પીધેલો ચલાય. હા ડ્રાઈવર જે છે ડમ્પર છોડીને ભાગી ગયો છે દર્શક મિત્રો. કઈ ગયો? મળ્યો ડ્રાઈવર? મળ્યો ડ્રાઈવર દર્શક મિત્રો ભાગી ગયો છે. ગાડીને ટક્કર મારીને સ્વિફ્ટ કાર છે એમાં પરિવાર બેઠો હતો, આજે બચી ગયા યમરાજ બનીને. હા બોલાવો બોલાવો એને. કઈ છે? બોલાવો એને, બોલાવો બોલાવો એને, બોલાવો. હા હા બોલાવો એને, બોલાવો. આ પોલીસ કેમ નહીં આવી અત્યાર સુધી અહીંયા આગળ? છેલ્લે આવે છે ભાઈ. હા લઈ લો એને, ડબ્બર વાળા ત્યાં લઈ લો. ચલો પોલીસ આવી ગઈ. પોલીસ સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે આ ડમ્પર ચાલક છે એ પણ અત્યારે નશાની હાલતમાં છે. અહીંના જે પરિવાર છે, અહીંના જે લોકો છે એમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યો છે. કેમ ભાઈ ભાગી ગયા તમે? આટલી દૂર પેશાબ કરવા ગયા? અહીંયા કઈ આ બધું પબ્લિક નહીં દેખાતું. ચલો આવો. ચાલો. કેમ તમે ફોન પર વાત કરીને ચલાવો છો ગાડી? ના આ ફોન પર પરિવાર કે ના ના ફોન પર નતો. હે? ના, પરિવાર ફોન પર જુઠ્ઠું નથી. બોલે છે? ફોન પર હું યુઝ નતો કરતો. હા ફોન પર નતો વાત કરતો. ફોન પર વાત નહીં કરતા? ના. અચ્છા. શું નામ છે તમારું? ગોવિંદભાઈ ગોવિંદભાઈ, કેટલા ટાઈમ થી આ ચલાવો છો ડમ્પર તમે? ડ્રાઇવિંગ લાઈન ની અંદર હા ના ના ડમ્પર ક્યારથી ચલાવો છો? 3 મહિનાથી. 3 મહિનાથી ચલાવો છો. આ શાનું ઉપયોગ થાય છે ડમ્પરમાં? આ રસ્તા બને એના માટે યુઝ કરી. રસ્તા બને. હા કોર્પોરેશન કઈ ચલાવો છો? આટલા જરા આટલા તરફ ચલાવો છો. અને તમે આ ગાડી ટૂંકી દીધી, કેવી રીતે આ ટૂંકી ગાડી? અચાનક ટન માં હું આમ જતો હતો, બ્રેક કરતા આવી. હા પણ આ તમને નહીં લાગતું આ પરિવાર બચી ગયો? તમે તમારી સ્પીડ વધારે હતી ગાડીની. સ્લોલી હતી હા અહીંયા. તમે બમ્પર પર કૂદાઈ દીધું. સવાલ એ છે દર્શક મિત્રો કે અત્યારે અને જે રીતે આ પરિવાર કહી રહ્યો છે કે તમે દારૂ પીધેલું છે. ના હું દારૂ નથી. હા? ના જૂઠું ના બોલો. ના ના ચાલો તમને હું રિપોર્ટ કરાવવા તો રિપોર્ટ કરાય એમાં. હા દારૂ હું પીતો જ નથી તો પછી. આ રહ્યા સાહેબ, આ રહ્યા ભાઈ. આ એવું અચ્છા તમારી ભૂલ કાઢે છે. આ ભાઈ એવું કે કીધું. આ છે ને હા હું સવાલ એ છે કે તમે આટલી બધી ગાડી ફાસ્ટ કેમ ચલાવી રહ્યા હતા? સબ સ્લો જ હતો કઈ આટલી બધી ભાઈ કઈ પાછી. ગયા? જો આ ભાઈ બેન આવું કે જો ટર્નિંગ છે ભાઈ, બરાબર? હા. તો સ્લો તો બધા ગાડી કરે છે, બરાબર? એને ખબર ના પડી, જો ફોન પર લાગેલો હતો અને જમ્પર એને કુદાડ્યા છે ફાસ્ટમાં. એને સ્લો કર્યો જ નહીં. હા, ભૂલ એની છે, ભૂલ અમારી નહીં. અમે તો ઉભા જ રહેલા. એને અહીં ગાડી દીધી ગાડી ફાસ્ટમાં. તો અને નશામાં બી નહીં એવું કે છે. નશામાં છે, ફૂલ દેખાય છે. નશાનું મોં પણ ગંધાય છે. હા? સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે વડોદરામાં અકસ્માતની જે ઘટનાઓ છે એ દિવસે દિવસે વધી રહી છે. પોલીસની કામગીરી, હવે પોલીસ આવી છે અને પોલીસ એમને અત્યારે પકડીને લઈ જઈ રહ્યા છે.
આ ભાગી ગયા હતા ભાઈ. પેશાબ કરવા ગયેલો, પેશાબ પણ કેમ ભાગી ગયો? હા? હા. હે? મને નથી ખબર હતી. તો પછી બીજું કોઈ જતા જોડે? બીજું છે કોઈ? એકલો જ છે. ચાવી કઈ છે ગાડી ચાવી? ગાડીની ચાવી ક્યાં? બે જણા હતા ને તમે? કોના ભાઈ? તો તમારી જોડે કેટલા જણ હતા? 2 જણ હતા? હા? એકલો જ. ના ના એ તો પેલો આમનો માણસ બેહેલો સાઈડમાં કરાવવા માટે. સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે અકસ્માતની જે ઘટનાઓ છે એ દિવસે દિવસે વધી રહી છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જે કામગીરી છે એની પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ જ ડમ્પર જે યમરાજ બનીને ફરી રહ્યા છે અને યમરાજ બનીને વડોદરાના નાગરિકોનું ભોગ લઈ રહ્યા છે. આજે આ પરિવાર જે છે પોતાની કાર સ્વિફ્ટ કારમાં જઈ રહ્યો હતો. આ તો ભગવાનની મહેરબાની છે કે બચી ગયા છે. અને આ જે રીતે આ ડમ્પર ચાલક સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને એવામાં પણ આ પરિવારનો આરોપ છે કે નશાની હાલતમાં છે. હા હા આવો બોલો આવો. આપ જોઈ રહ્યા છો કે જે ડમ્પરો છે એ ડમ્પરોના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. ઘણા બધા અકસ્માત થાય છે. આપણે જોયું હશે કે અટલાદરા પાસે પણ 2 વિદ્યાર્થીઓના પણ ભોગ લીધા છે આ ડમ્પર ચાલકોએ. અને એવામાં પણ સવાલ ઉભા થાય છે કે જે રીતે આ વડોદરામાં જે રીતે અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે શું લાગી રહ્યું છે કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોતાનું કામ બરોબર નથી કરી રહ્યું? ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરી જ નથી રહ્યું, કારણ કે આ જે ડમ્પર હમણાં જો તમે લાઈવ જોઈ શકો છો, હમણાં જે ડમ્પર ચાલી રહ્યા છે, હમણાં સ્કૂલના બાળકોનો છૂટવાનો ટાઈમ છે. કાલ ઉઠીને સ્કૂલના બાળકો આટલા રંપાટ ચલાવે, દારૂ પીને ચલાવે છે. કાલ ઉઠીને કઈ મોટી અનારત થઈ ગઈ, નાના બાળકોને કુચડીને જતો રહે તો જવાબદાર કોણ રહેશે? અને સ્પીડમાં હતા. સ્પીડમાં હોય છે દરેક વખતે. આપણે કહીએ છીએ કે ભાઈ હું થોપો પણ થોપતા જ નથી. વગર સિગ્નલને ડાયરેક્ટ કટ મારીને નીકળતા જ હોય છે આ લોકો. કોઈ પણ દિવસ આવી રીતે નહીં કે ભાઈ છોકરાઓ નીકળતા હોય છે તો ડમ્પર રોકીએ આપણે, કશું જ નહીં. ભાઈ કોઈ બોલવા જાય ને એટલે હું છે આમ છે, દાદાગીરી ફૂલ દાદાગીરીથી ચાલે છે. અને ખરેખર આ ડમ્પરનો ટાઈમ જ નથી એમના આવવાનો. એટલે કંઈક તાલમેલ હશે આ ડમ્પર ને આ ચાલક. ગવર્મેન્ટ અને ખાતાથી લઈને બધા સુધી, ટોલ નાકાથી લઈને બધા સુધીનો કંઈક તાલમેલ હશે જ, કંઈક લેવડ દેવડ હશે તો જ આ ડમ્પર આજે ફરી રહ્યા છે ને. બાકી ખરેખર પરમિશન છે જ નથી આ ડમ્પરને ચાલવા માટેની. હમણાં સ્કૂલના બાળકોને છૂટવાનો ટાઈમ છે ખરેખર. અને આવા ટાઈમે જો ડમ્પરને છૂટ આપતા હોય તો ખરેખર આ ડમ્પરને છૂટ આપવી જ ના જોઈએ ખરેખર. કમલેશભાઈ, ડમ્પરને છૂટ આપવી જ ના જોઈએ. આપણી સાથે કમલેશભાઈ પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કમલેશભાઈ, જે રીતે આજે આ યમરાજ બનીને વડોદરામાં રાજો આ પણ એક ખરેખર આ પણ એક જે દંડ આ દંડ લેવું જોઈએ. આવા વાહનોને બેન્ડ લગાવવા જોઈએ. શું કહેશો? જે રીતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની કામગીરી છે કઈ ને કઈ નિષ્ફળ ગઈ છે. વારંવાર જયારે મુખ્યમંત્રી કહેતા હોય કે વડોદરા શહેર કેમ પાછળ છે, આનું મુખ્ય કારણ એક જ છે કે અમદાવાદ અને સુરતની અંદર જયારે ટ્રાફિક શાખાના અધિકારીઓ ખુલ્લેઆમ વ્યવસ્થિત રીતે પકડતા હોય છે, પરંતુ વડોદરા શહેરની અંદર 1 થી 10 તારીખ સુધીમાં જ આ લોકોને પકડવામાં આવે છે. પકડવામાં નથી આવતા. આ લોકોને ખાલી જે જગ્યા ઉપર ઉભા રાખી અને આ લોકો પાસેથી દંડના નામે પોતાના ખિસ્સા ભરવાનો આ એક મોટું ષડયંત્ર છે. વડોદરા શહેરની અંદર પોલીસ શાખા, ટ્રાફિક પોલીસ શાખાને વારંવાર અમે લોકો લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે કે ટ્રાફિક બમ્પ બનાવવામાં આવે અથવા તો ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવે. પરંતુ અહીંયા ગાડી આ રોડ એવો છે કે વારંવાર અકસ્માત થતા હોય. ઘણા લોકો અહીંયા ગાડી મૃત્યુ પામ્યા છે, પરંતુ પોલીસ ખાલી આવે છે, અહીંયા ગાડી આવી હવે અહીંયા ગાડી પંચ કેસ કરશે. પંચ કેસ કર્યા પછીથી જે તે માલિક હશે એમને પોલીસ સ્ટેશન બોલાવશે, બંને બાજુ સમજોતા કરશે. પરંતુ વડોદરા શહેરની અંદર જે હેવી ડમ્પરો છે, આ હેવી ડમ્પરો મન મરજી પ્રમાણે ચલાવે છે. કેટલાક લોકો પાસે લાયસન્સ નથી હોતા, કેટલાક લોકો દારૂ પીને ચલાવે છે. તો આ ટ્રાફિક શાખા અને પોલીસ શાખા શું કરી રહી છે? એટલે પોલીસ ઉપર પણ અમારા ખુલ્લા આક્ષેપ છે કે વડોદરા શહેરની અંદર પોલીસ કમિશનર સાહેબ એક બાજુ સારું કામગીરી કરતા હોય તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની અંદર જેટલા પણ ડમ્પર ચાલકો છે અને આ જેટલા પણ ડમ્પરો છે આ રાજકીય વર્ગ ધરાવતા લોકોના જ ડમ્પરો છે. એના કારણે પોલીસ ખાતું આ લોકોને પકડતું નથી. આ અમારો ખુલ્લો આક્ષેપ છે. નંબર પ્લેટ વગરના પણ ડમ્પરો ચલાવે છે. એટલે ખાસ કરીને આવા તમામ ડમ્પરોને ડિટેન કરવામાં આવે. જ્યારે કોઈ પોલીસનો અથવા તો કોઈ નેતાનો દીકરો કે દીકરી અકસ્માત થાય અથવા એની ગાડીને નુકસાન થયું હોય તો આ જ પોલીસ શાખા તાત્કાલિક ડિટેન કરે છે. તો આ વડોદરા શહેરના પોલીસ શાખાને આ કેમ નથી દેખાતું? કમલેશભાઈ, સવાલ એ છે કે જે રીતે આપણે જોયો છે કે સમામાં એક ડમ્પર ચાલકે કોન્સ્ટેબલનું જીવ લઈ લીધું હતું, એના પર ગાડી ચડાવી દીધું, ત્યારે એક પણ ડમ્પર એ લોકોએ બાકી નહીં રાખ્યા. બધા ડમ્પરો જમા થઈ ગયા છે. એટલે લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈ નેતા
કે કોઈ પોલીસ વાળો મરી જાય ત્યારે આ કાર્યવાહી થાય? ચોક્કસથી હું એ જ કહેવા માંગુ છું કે સમાની અંદર જયારે પોલીસ શાખાના કંઈક અધિકારીના દીકરા દીકરીનું જયારે કંઈક એ થયું હતું ત્યારે ટ્રાફિક શાખાએ બધા જ પોલીસ વિભાગના વડાઓ થઈ અને આખા વડોદરા શહેરના જેટલા ડમ્પરો હતા, જેટલા પણ હેવી વ્હીકલો હતા, બધાને ભૂતળી ચાપા પોલીસ સ્ટેશન પાસે જમા કર્યા હતા. તે વખતે પણ અમે કીધેલું કે ખાલી દેખાડો ના કરશો. હકીકતની બાબત એ છે કે પરમેનન્ટ લીધે સોલ્યુશન લાવો, કારણ કે વડોદરા શહેરની અંદર નાના નાના ભૂલકાઓ, આ રોડ પર બી અનેક સ્કૂલો આવેલા છે, ટ્યુશન ક્લાસીસ આવેલા છે, તો ટ્રાફિક શાખાને કેમ નથી દેખાતું? એટલે ટ્રાફિક શાખા, લાંચુ ટ્રાફિક શાખા કાર્ય સુધરશે એ સમજાતું નથી. સવાલ એ જ છે દર્શક મિત્રો કે જે રીતે આ કમલેશ પરમારે પણ સવાલ ઉભા કર્યા છે કે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ ડમ્પર ચાલકો કેમ બચી જાય છે. અમારો બી એક સવાલ છે કે વડોદરા ટ્રાફિક ડિપાર્ટમેન્ટની જે કામગીરી છે એ કામગીરી પર હાલ અત્યારે લોકો પણ સવાલ ઉભા કરી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ ડમ્પર ચાલકે જે અકસ્માત કર્યો છે, અમે આશા રાખીએ કે વડોદરા શહેરના પોલીસ કમિશનર જે રીતે કામગીરી કરી રહ્યા છે પણ કંઈક ને કંઈક એમના નીચે જે બેઠેલા લોકો છે એ પોતાનું કામ બરોબર નથી કરી રહ્યા, જેના કારણે આવા અકસ્માતો થઈ રહ્યા છે. વડોદરામાં આ એક અકસ્માત નથી દર્શક મિત્રો, ઘણા બધા એવા અકસ્માત છે જેના લીધે લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું છે. હું આશા રાખું કે આ સમાચાર જોડ્યા પછી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જે નીંદમાં છે એ જાગે, આવા ડમ્પર ચાલકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, આવા ડમ્પર ચાલકોની વિરુદ્ધમાં કડક એક્શન લેવામાં આવે એવી આશા હું સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી રાખું છું કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરે, કેમ કે આપણે જોયું હશે કે ઘણા બધા અકસ્માત થયા, ઘણા બધા લોકો આની અંદર પોતાનું જીવ ગુમાવી દીધું છે. વડોદરાના જે નાગરિક છે એ લોકોએ પણ પોતાનું જીવ ગુમાવ્યું છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.